જીવનમાં દરેક વ્યક્તિ ખુશ રહેવા માંગે છે અને દરેક વ્યક્તિ એવું ઈચ્છતો હોય છે કે તેને કોઈ પણ પ્રકારની પરેશાનીઓનો સામનો ન કરવો પડે અને તે પોતાના જીવનમાં કંઈક એવું કરે જેના લીધે માં લક્ષ્મીની કૃપા તેની ઉપર હંમેશા જળવાઈ રહે, જેથી તે જલ્દી કરોડપતિ બની જાય। મિત્રો, વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ઘરનો મુખ્ય દરવાજો ખૂબ જ મહત્વ ધરાવે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ મુખ્ય દરવાજાને લઈને ઘણી બધી સાવધાનીઓ રાખવાનું કહેવામાં આવ્યું છે, કારણ કે મુખ્ય દરવાજા સાથે પરિવારની ખુશીઓ જોડાયેલી હોય છે। સામાન્ય રીતે ઘરનો મુખ્ય દ્વાર જ પ્રવેશ દ્વાર હોય છે, પરંતુ શું તમે જાણો છો કે પ્રવેશ દ્વાર પરિવારમાં રહેતા સદસ્યોના સ્વાસ્થ્ય સાથે અને ઘરની સુખ સમૃદ્ધિ સાથે પણ સંબંધ ધરાવે છે। જો વાસ્તુ અનુસાર ઘરનો મુખ્ય દરવાજો બનાવવામાં આવેલો હોય તો ઘરમાં રહેતા લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે અને તે સિવાય ઘરમાં પણ હંમેશા સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે। વળી જ્યોતિષશાસ્ત્રની વાત કરવામાં આવે તો તેના અનુસાર ઘરનો મુખ્ય દરવાજો ઘરની સુખ સમૃદ્ધિને દર્શાવે છે। એટલા માટે ઘરના મુખ્ય દરવાજા પર હંમેશા સજાવટ કરવાની પરંપરા રહેલી છે, પછી તે રંગોળી હોય કે આસોપાલવના પાન હોય। વળી વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દરવાજો તમને આવતા સંકટથી બચાવે છે અને ઘરના તમામ દોષને દૂર કરે છે। તો ચાલો તે ઉપાય વિશે જણાવીએ, જેને સવારના સમયે ઘરના મુખ્ય દરવાજા ઉપર કરવાથી નકારાત્મકતા દૂર થાય છે અને પૈસાની આવકમાં વધારો થવા લાગે છે। મિત્રો, રાત્રે પૂજા કરવાના લોટામાં થોડું પાણી ભરીને રાખી લો અને બીજા દિવસે સવારે ઘરના ઉંબરા ઉપર તે પાણીનો છંટકાવ કરો। વળી જો તમે આ પાણીને બદલે સવારે દરવાજો ખોલીને ત્યાં ગંગાજળનો છંટકાવ કરો છો તો તે વધારે શુભ માનવામાં આવે છે અને સાથોસાથ તમારે ઘરના મુખ્ય દરવાજા ઉપર સ્વસ્તિકનું ચિહ્ન પણ બનાવવું જોઈએ। ઘરે સ્વસ્તિકનું ચિહ્ન બનાવતા સમયે તે વાતનું ધ્યાન રાખો કે સ્વસ્તિક હળદરનું બનાવવું જોઈએ અને સૂર્યોદય થયા પહેલા બનાવવું જોઈએ। તેની સાથોસાથ તમારે દરવાજા ઉપર આસોપાલવના પાનનું તોરણ જરૂરથી લગાવવું જોઈએ। આ ઉપાય કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને માં લક્ષ્મી હંમેશા ઘરમાં સ્થિર રહે છે। તમારે ઘરના મુખ્ય દરવાજા ઉપર સાવરણીથી કચરો સાફ કરતા પહેલા 2 ડોલ પાણી નાખી દેવું જોઈએ અને ત્યારબાદ સાવરણીથી કચરો સાફ કરવો જોઈએ। એવું કહેવામાં આવે છે કે આ ઉપાય કરવાથી જો કોઈ વ્યક્તિએ તમારી ઉપર જાદુ ટોણા કર્યા હોય તો તેનો નાશ થાય છે। ઘરમાં રહેલી ગરીબીને દૂર કરવા માટે તમારે પોતાના ઘરના મુખ્ય દરવાજા ઉપર ગણેશજીની તસવીર લગાવવી જોઈએ, પરંતુ તે વાતનું ખાસ ધ્યાન રાખો કે ગણેશજીની તસવીર તમારે બહાર લગાવવી જોઈએ નહીં, પરંતુ તસવીરને અંદરની તરફ એવી રીતે લગાવવી જોઈએ કે ગણેશજીની પીઠ બહાર તરફ હોય, કારણ કે કહેવામાં આવે છે કે ભગવાન શ્રી ગણેશની પીઠમાં ગરીબીનો વાસ હોય છે। ધન પ્રાપ્તિ માટે તમારે બૃહસ્પતિવારના દિવસે આસોપાલવના પાનથી તોરણ બનાવીને ઘરના મુખ્ય દરવાજા ઉપર લગાવવું જોઈએ અને દર બૃહસ્પતિવારના દિવસે આ તોરણને બદલી લેવું જોઈએ। આ ઉપાય કરવાથી તમને ખૂબ જ જલ્દી ધનની પ્રાપ્તિ થશે અને તમે ખૂબ જ જલ્દી કરોડપતિ પણ બની શકો છો। જય શ્રી કૃષ્ણ।